મારું નામ દિલીપ મગન સોલંકી. હું હાલ કેશોદ ઇન્દિરાનગરમાં રહું છું. મારા પિતાજીને પેશાબમાં તકલીફ થતાં આસ્થા હોસ્પિટલ સમીર વાઘેલા પાસે લઈ ગઈ. ત્યારે તપાસ કરતાં એવું કીધેલ કે બાપાને કે સોનોગ્રાફ કરાવવો પડશે. હું સ્ટાર મેજિકમાં સોનોગ્રાફ કરાવીને સાહેબને બતાવ્યો. સાહેબે જાણીને જોઈને અને મને એવું કીધું કે બાપાનું ઓપરેશન આવે. તો મેં સાહેબને જણાવ્યું કે અમારે આયુષ્માન કાર્ડ ઉપર ઓપરેશન કરવાનું છે. તો એને એમ કીધું કે ભાઈ આ ઓપરેશન મારે ત્યાં નથી થતું, તમારે સાંગાણી હોસ્પિટલમાં દાખલ થવું પડશે, હું તમને ચિઠ્ઠી કરી આપું. ત્યારે હું સાંગાણી હોસ્પિટલમાં ગયો અને સાહેબને ચિઠ્ઠી અને રિપોર્ટ બતાવ્યો. સાહેબે મને પૂછવામાં આવ્યું કે બાપાને કોઈ જાતની બીમારી? મેં કીધું બાપાને ભાઈ એટેક આવેલો છે. ત્યારે સાહેબે અમને કીધું કે તમારે 5 દિવસ પછી આવીને તમારે દાખલ થવાનું છે, પછી બાપાનું ઓપરેશન કરવામાં આવશે. હું 28 તારીખ 8 અને હું 2025ના મારા પિતાજીને અહીંયા લઈ ગયો. ત્યારે સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 29 તારીખે મારા પિતાજીનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને 31 તારીખે અમને રજા આપવામાં આવી છે. રજા આપી ત્યારે મારા પિતાજીને પેશાબની નળી સાથે હતી. અમને કાંઈ જાણવા મળ્યું નહીં. 5 દિવસે સાંગાણી હોસ્પિટલે સાહેબે કીધેલ કે 5 દિવસે આવજો બતાવવા, ત્યારે અમે નળી કાઢી નાખશું. અમે 5 દિવસે સાંગાણી હોસ્પિટલ ગયા. ડૉક્ટર દ્વારા નળી કાઢવામાં આવી. નળી કાઢીને અમે ઘરે આવ્યા ત્યારે અમને ખબર પડી કે મારા પિતાજીને પેશાબ ઓટોમેટિક ચાલુ છે. બીજે દિવસે અમે આસ્થા હોસ્પિટલ ગયા. વાઘેલા સાહેબને જણાવ્યું કે સાહેબ મારા પિતાજીને પેશાબનો તકલીફ હજી ચાલુ છે, થઈ છે. તો અમને વાઘેલા સાહેબે એવું જણાવ્યું કે આ પ્રોબ્લેમ કે તમારે 10-15 દિવસ રહેશે. એટલે સાહેબના કહેવા મુજબ અમે આવેલા. 15 દિવસ અમે રાહ જોઈ અને 20/9/2025ના અમે આસ્થા હોસ્પિટલે વાઘેલા સાહેબ પાસે લઈ ગયા ફરી બતાવવા. ત્યારે વાઘેલા સાહેબે તપાસ કરીને અમને એવું કીધું કે બાપાને આમાં ફિલ્ટરવાળની તકલીફ થઈ ગઈ છે, આ બાપાને તમારે રાજકોટ કે અમદાવાદ લઈ જવા પડશે, આ ઓપરેશન હું કરતો નથી. એ બાબતથી મને પાછા નળી ચડાવીને અમને ઘેરે મોકલી દીધેલ. અમે ઘેરે આવ્યા. મારા પિતાજીને રાતની બહુ તકલીફ થઈ. અમે 108 બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં અમે ગયા અને એ નળી પાસે અમે કઢવેલ. બીજા દિવસે અમે સાંગાણી હોસ્પિટલ ગયો. સાંગાણી હોસ્પિટલમાં રાજેશ સાંગાણીને અમે રજૂઆત કરી કે અમને વાઘેલા સાહેબે આવું કીધેલ છે, અમારા પિતાજીને બીજી હોસ્પિટલ લઈ જવા છે, આયુષ્માન કાર્ડ ઉપર જેટલું ઓપરેશનના ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ અમને આપો. ત્યારે રાજેશ સાંગાણી અમને ના પાડી દીધેલ. રાજેશ સાંગાણી એવું અમને કીધેલ કે આયુષ્માન કાર્ડ ઉપર તમે ઓપરેશન કરો, તમને ફાઇલ આપવામાં આવે નહીં. અમુક ડોક્યુમેન્ટ મને આપ્યા એને રિપોર્ટું, જેમાં કોઈ સાઇન સિક્કા કરેલ નથી. અમારા પિતાજીને આયુષ હોસ્પિટલમાં 24 તારીખે અમે 24/9 લઈ ગયા. ત્યાં તમામ રિપોર્ટ કરતાં અમને જાણવા મળ્યું કે તમારા પિતાજીને હજી 40% જેટલું ઓપરેશન બાકી છે કરવાનું અને એમાં ફિલ્ટરવાળની તકલીફ થઈ ગઈ, આ મોટું ઓપરેશન આવે એમ છે. આ બાબતથી અમે પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ કરેલ છે. એક અરજી આપી અમારું નિવેદન 12/1/2025નું નિવેદન લેવાનું, પણ પોલીસે અમારી કોઈ કાર્યવાહી કરી નહીં ને અમને ફાઇલ આપવામાં મદદ કરી નહીં. ત્યાર પછી અમે 18/12/2025ના અમે સાંગાણી હોસ્પિટલ એક અરજી લઈને અમારા પિતાજીને સાથે લઈને અમે ગયેલ. ત્યારે અમને ફાઇલ આપવામાં આવી. ફાઇલ જોતાં અમને જાણવા મળ્યું કે સમીર વાઘેલા સાહેબે ઓપરેશન કરેલ છે અને હિંગોળા સાહેબના એમાં સાઇન સિક્કા જોવા મળ્યા છે. એ બાબતથી અમે ફરિયાદો કરીએ છીએ, પણ અમને કોઈ પોલીસ ખાતામાંથી જવાબ મળતો નથી. અમારા પિતાજીને તકલીફ વધતી જાય છે, એને પેશાબ ચાલુ છે, રોજના એને ડાયપર પહેરાવવા પડે છે. આવી નોબત આવી છે. જો અમારી કાર્યવાહી આગળ પોલીસ ખાતું નહીં કરવામાં આવે તો અમે આગળ જશું. હાઈકોર્ટ લગી અમે જાઓ.